શ્રાવણી પૂર્ણિમાએ ભરૂચના મંદિરોમાં ઉજવણી. ભૂદેવોએ વિધિપૂર્વક નવી જનોઈ ધારણ કરી. મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ પરંપરાગત વિધિ. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે ભરૂચના વિવિધ મંદિરોમાં ભૂદેવોએ પરંપરાગત રીતે જનોઈ બદલવાની વિધિ સંપન્ન કરી હતી. મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહીને વિધિપૂર્વક પોતાની જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી. હિન્દુ ધર્મમાં જનોઈને યજ્ઞોપવીત તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપનયન સંસ્કારનો એક ભાગ છે. આ સંસ્કારને વ્યક્તિના બીજા જન્મ તરીકે ગણવામાં આવે છે. જનોઈ ધારણ કરવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારના મહત્વ રહેલા છે. જનોઈના 3 દોરડા દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણના પ્રતીક છે. તે સત્વ, રજ અને તમ જેવા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. જનોઈ ધારણ કરવાના કેટલાક વૈજ્ઞાનિક ફાયદાઓ પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જનોઈ શુક્રાણુઓનું રક્ષણ કરે છે. તે પેટ સંબંધિત બીમારીઓ અને લોહીના દબાણ જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. જનોઈ ધારણ કરવાથી મનુષ્યમાં સૂર્યનાળી જાગૃત થાય છે. તે કામ અને ક્રોધ પર નિયંત્રણ રાખવામાં પણ સહાયક બને છે. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર, મુક્તિનગરમાં આવેલા ગાયત્રી માતાના મંદિર અને અયોધ્યાનગરમાં આવેલા શ્રી મહાકાળેશ્વર મહાદેવના મંદિર સહિત અનેક મંદિરોમાં આ વિધિ સંપન્ન થઈ હતી. ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી. તેમણે ધર્મ પ્રત્યે પોતાની શ્રદ્ધા પુનઃ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. दक्षिणावस्थित रेणुका ध्वजं सुकरं काशी कांची कालिका लवेक श्रीकालं जलं महाक्रमी विदानिधिपदं समधिसपागुरे स्वाहा. ओम विष्णवे नमः. आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि. शिव भगवान ने शंकर भगवान बोला तो ओम नमस्ते रुद्रमन्यवः ईतो पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि. देवादानि धर्माणि प्रथमान्यासनः एहं साकं महिमान सकंतरितपुरे सद्यादिदेवा. यज्ञपुरुषाय नमः. आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि. गंगाजल पर कर श्री योगानी सामे श्री भगवानનું આહવાન કરીશું. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો ગાયત્રી પરિવાર શાંતિ ચતુર્માં આજે મુક્તિનગર મુક્તિપીઠ ભરૂચ ખાતે યજ્ઞોપવીતનો કાર્યક્રમ આવ્યો હતો. લગભગ 22 જુલાઈ અહીંયા યજ્ઞોપવીત બદલવાની ક્રિયા કરી છે અને ગુરુદેવની જે શિક્ષા છે એને જીવન અપનાવવાનો સંકલ્પ લીધો છે. ગુરુદેવને સમર્પિત થવાનો, કામ કરવાનો અને મિશનને વધારે આગળ થવાનો પ્રયત્ન કરવાનો સંકલ્પ લીધો છે. દિવસ સૌને જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. આજના રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણો માટે ખાસ દિવસ શ્રાવણી પ્રયોગ, તેને આપણે ગુજરાતીમાં જનોઈ બદલવી. આજે બ્રાહ્મણો માટે ખૂબ પવિત્ર અને આખા વર્ષનો પરમ પુણ્યદાયી દિવસ છે. આજના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞોપવીત શ્રાવણી પ્રયોગ દ્વારા નૂતન યજ્ઞોપવીત ધારણ કરે. ભરૂચમાં ઘણા વર્ષોથી અવધિત સહસ્ત્ર પ્રોળક સમાજના ભૂદેવો દ્વારા અહીંયા શક્તિનાથ મહાકાલેશ્વર ભગવાનના મંદિરમાં અમે બધા સૌ ભેગા મળી આ ઉપાકર્મો શ્રાવણી પ્રયોગનું વિધાન કરીએ છીએ. બસ ભગવાનને એ જ પ્રાર્થના કે આ ઋષિ પરંપરા ખૂબ આનું નિર્વહન થતું રહે અને આ જ રીતે બ્રહ્મત્વને જાળવી રાખે અને ભગવાનની ઉપાસના કરતા રહે. સૌને જય મહાદેવ. શ્રી 84 મેવાડા ભરૂચ અંકલેશ્વર એકમ દ્વારા અત્યારે શ્રાવણી પર્વ નિમિત્તે નૂતન યજ્ઞોપવીત ધારણમનો કાર્યક્રમ અમે શ્રી શક્તિનાથ મહાદેવ ટ્રસ્ટ અને તેમના ટ્રસ્ટી શ્રીઓના આભારી છીએ કે એમણે આ હોલ આપ્યો ને એ જગ્યાએ અમે આ ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારના સાનિધ્યમાં અમોને વિધિવત આ કાર્યક્રમની દીક્ષા અપાવવા જઈ રહી છે. લગભગ 40 થી 45 ભૂદેવો અત્યારે આ યજ્ઞોપવીત કાર્યક્રમની વિધિમાં સામેલ છે અને તેમના પરિવારજનો પણ અમારી સાથે જોડાશે. સાથે સાથે શક્તિનાથ મહાદેવ મંદિરના પૂજારી શ્રી ટ્રસ્ટી શ્રી દશરથભાઈ
તથા અન્ય ભૂદેવો પણ અમારી સાથે જોડાશે અને આ કાર્યક્રમમાં જે અમારે બ્રાહ્મણો માટે બ્રહ્મનું અને યજ્ઞોપવિતનું કેટલું મહત્વ હોય છે તેની સવિસ્તાર માહિતી આચાર્યશ્રી દ્વારા ખૂબ સારી રીતે સમજાવવામાં આવી. જે રોજબરોજની ક્રિયાઓમાં જે જાણ્યા અજાણ્યે અમારાથી પાપ કર્મ થતા હોય છે તેનું પણ તેમણે અમને સવિસ્તાર વર્ણન કર્યું અને સમજાવ્યું અને તે રીતે અમને જાગૃત કર્યા કે આપણે દૈનિક ક્રિયામાં કઈ રીતે આપણે સાવચેત રહેવાનું છે અને આપણી ક્રિયા કરવાની છે અને તેનું પાપ નિવારણ કઈ રીતે કરી શકાય તે માટે તેમણે સંધ્યા વંદન અને સંધ્યા પૂજાની માહિતી પણ આપી. અમારી પાસે સંધ્યા પણ કરાવી. ત્યાર પછી અમને દશવિધ સ્નાન દ્વારા આ પાપ માંથી કઈ રીતે અમે નિર્વાણ પામી શકીએ તેનું પણ એક એમણે સપ્તર્ષિ પૂજન હવે કરાવશે અને એ રીતે અનેકવિધ પ્રકારની વિધિ વિધાન સાથેની એ આ ક્રિયા કરાવી રહ્યા છે. અમે આભારી છીએ સૌ આ ઋષિ બાળ કુમારોના અને આચાર્યશ્રીના અને આ શક્તિનાથ મહાદેવ ટ્રસ્ટના જગ્યાના જેમણે અમને આ જગ્યામાં કાર્યક્રમ કરવાની અનુમતિ આપી અને આ ઉત્તમ જે ઉર્જારત કાર્ય સ્થળ છે તેમાં આ કાર્ય કરવામાં અમને ખરેખર ખૂબ આનંદ આવી રહ્યો છે અને સૌના આભારી છીએ. આ સાથે આવી રીતે અનેકવિધ કાર્યક્રમો ભરૂચ જિલ્લામાં અને ભરૂચના અનેકવિધ સ્થળોએ પણ સારી રીતે સર્વે ભૂદેવો કરી રહ્યા છે. સર્વને અમારા તરફથી આ યજ્ઞોપવિત કાર્યક્રમની આ શ્રાવણી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સર્વને સર્વત્ર સુખીનાથ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત એવી ઉત્તમ ભાવના સાથે અમે સર્વે ભૂદેવો સર્વ સમાજની સર્વ સનાતન સમાજની સંસ્કૃતિની શુભકામના ઈચ્છીએ છીએ. અત્રે આ સાથે હું વિરમું છું. શક્તિનાથ મહાદેવનો જય, એકલિંગજી દાદાનો જય, કાત્યાયની માતાની જય.